શું થઈ ગયું भाई? हाँ भाई, શું થઈ ગયું? अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, हाँ बराबर। तब ये भाई को कोई प्रॉब्लम नहीं था, हाँ बराबर। अभी पान का हमने पान नो गल्लो एक पान नो गल्लो चलावेलो तो चालू करेलो। आ भाई नो फोन आव्यो केम के તમારે પાનનો ગલ્લો બંધ કરી દો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટેલ ચાલતી હતી ત્યારે એ ભાઈને કંઈ પ્રોબ્લેમ નથી, પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધો, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યા છે અમારી, ગૌચરની જગ્યા એમાં ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી ગૌચરની જગ્યા, આટલી નથી જસપાલભાઈ। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે, તમે જ બોલેલા હતા, તમે જ બોલેલા। આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, પેલા ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે, આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે ભાઈ, સરકારી જગ્યા આ છે, સરકારી આ જગ્યા છે। પાઇપ डाले थे इधर सामने कैलाश, छोड़ो ना यार, अरे उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे, वापस पाइप निकाले, वो 2 लाख दिया था भाई बाइक लेना बाकी वो भी हमारे पास, बाइक लेना बाकी है। 2 लाख रुपए ले दो हमारे पास प्रूफ है। उसके बाद इनके भाई की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दबान डाल के मिट्टी डाल दी है, वो उनको दिख नहीं रहा है। उसके बाद आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे। सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है। अरे बोलो भाई, पता नहीं बोलो, અહીંયા છે અમે ઊભા છે। જસપાલસિંહ સોલંકી, સરપંચ, સણિયા કંડે, કરાડવા ગ્રુપ ગ્રામ પંચાયત। સણિયા કંડે ગૌચરણની જગ્યા છે આ, જે પ્લોટ ઉપર એમણે ગેરકાયદેસર પાઇપો નાખીને જે માટી પુરાણ કર્યું છે, એ 77 નંબરની અમારી ગૌચરણની જગ્યા છે ગામની। એ વારંવાર ગ્રામજનોએ મને રજૂઆત કરી છે કે આ ગૌચરણનું દબાણ દૂર કરવું જોઈએ। અમે લોકોએ ખૂબ જ શાંતિથી એમની સાથે વાત કરી છે, તો છતાં એ લોકોએ કોઈ જાતનું અમને સામે રિસ્પોન્સ આપેલ નથી। ગઈકાલે અમે સ્થળ ઉપર સરપંચ તરીકેની જવાબદારી નિભાવવા જઈને પાઇપ કાઢવા જતાં એમણે જાતે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે, આપ જોઈ શકો છો। ગ્રામજનોની એક જ ફરિયાદ અત્યારે બી છે, તમે અત્યારે બી ગ્રામજનોને પૂછી શકો છો કે આપણે ગૌચરણની જગ્યા ખુલ્લી જોઈએ। એમણે માટી પુરાણ કરીને ઈંડાની લારીઓ, ચિકનની લારી, પાનના ગલ્લાઓ બધું ખોલીને અસામાજિક તત્વોને પ્રોત્સાહિત કરે છે। ગામ લોકો થોડું આને સાંખી લેશે અને ભાડું વસૂલે છે એ લોકો। ગૌચરની જગ્યામાં દબાણ કર્યું છે ડેપ્યુટી મેયરના છોકરાએ, આ દબાણ કર્યું છે તે આ રીતના દબાણ તો નહીં થાય ને। જે જગ્યા એને ભાડે લીધી છે એ જગ્યામાં એ ગમે કરી શકે, પણ ગામની જગ્યા છે, ગૌચરની જગ્યા છે, સરકારી જગ્યા છે, એમાં તો દબાણ નહીં કરાય ને। ગઈકાલે સરપંચશ્રીનો મારા પર ફોન હતો કે સુધાકરભાઈ તમારા છોકરાઓ મારી વાત સાંભળતા નથી, ત્યારે મેં એમને જાણ કરી કે આજે જે સુરત મહાનગરપાલિકા અંતર્ગત હદ વિસ્તારમાં જે બનાવ બન્યો છે, 4 વ્યક્તિ એક્સપાયર થયા છે, એ જગ્યા મેડિકલ કોલેજ હું હતો એ પરિવાર સાથે ત્યાં જ હતો। ત્યારે મેં સરપંચશ્રીને કીધું કે સરપંચશ્રી આપણે કાલે બેસીને ચર્ચા કરીશું, તો સરપંચશ્રીએ એ વાત માની નહીં। પોતે જીસીબી લઈને આવ્યા અને એક બાજુ ખોદાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારી ગૌચરની જગ્યા છે, આ જગ્યા અમારી છે, એટલે તરત જ ખોદકામ એને ચાલુ કરી દીધું। એટલે એ વાત પર રીતચીત થઈ અને સરપંચશ્રી કહે છે કે ભાઈ જમીન પચાઈ પાડવા માટે એવો અમારો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી। મા બાપના આશીર્વાદથી, તમારા બધાના સહકાર્યથી અમારા પાસે છે, એ ખોટી દાનત નથી અમારી, અને અમારા મા બાપે એવી શિખામણ અમને આપી નથી। ગૌચરની જગ્યા છે, આમાં તેમાં દબાણ છે, પાઇપને નાખીને ઉપર માટી પુરાણને કર્યું છે, એ બાબતે ગામ લોકોને વારંવાર રજૂઆત મળતી હોય, એ બાબતે ગઈકાલે આ કાર્યવાહી કરી છે, એ માટે બનાવ ઉપસ્થિત થયો છે।